વિરમગામના પણ દ્રશ્યો બતાવે કે જ્યાં નળ કાંઠામાં હજુ પણ પાણી ઓસર્યા નથી અને સૌથી ખરાબ સ્થિતિ છે થુલેટા ડેમ પાસેના ચબુદ ગામોની। અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા થુલેટા ડેમની બાજુમાં આવેલી દિવાલ તૂટતા નુકસાન થવાનો સ્થાનિકોનો દાવો છે। ચેક ડેમની બાજુની દિવાલ તૂટતા ચબુદ ગામોમાં ભારે નુકસાનના આરોપ છે। વરસાદ બંધ થયાના 4 દિવસ બાદ પણ ખેતરોમાં ઢીચણસમાં પાણી છે। આશરે 250 થી વધારે રહેણાંક મકાન જમીનદોસ્ત થવાનો દાવો છે। 14 થી 15 ગામડા જે કાયલા વેકરિયા સુધી છે ઠેલો હોય એ ઠેલો પાછો માર્યો હોય એટલે અમારા પાણી ઘટવાનું કોઈ હજુ નામ લેતા નથી। એરંડા, ડાંગર, કપાસ, જુવાર અને તલ આ બધું અત્યારે સાફ થઈ ગયું હોય। સ્થાનિકોનો આરોપ છે કે ચેકડેમની દિવાલનું સમારકામ ન થતા આ સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ સાણંદ સિંચાઈ પેટા વિભાગના ઇજનેરનો દાવો છે કે થુલેટા ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી। ડેમની બાજુના પાળામાં પાણી ભરાવાને કારણે નુકસાન થયું છે। આ દિવાલ બનાવવાની હતી, દિવાલ નહીં બનાવી તો એ લોકોને ખબર તો પડવી જોઈએ કે આ આટલું બધું પાણી આવે તો દિવાલ તો બનાવવી જોઈએ। તો રિપેરિંગ કરાયું જ નહીં, વર્ષોથી રિપેરિંગ જ નહીં કર્યું। ડેમને ભલે નુકસાન નથી પરંતુ ચબુદ ગામના ખેડૂતોની આ દુર્દશા બતાવે છે કે કેટલી હદે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે।